સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે ઓફ પોટેટો એટલે કે વિશ્વ બટાકા દિવસ ઉજવાઈ રહ્યો છે। સામાન્ય દેખાતા બટાકો વિશ્વના કરોડો લોકો માટે ખોરાક અને રોજગારનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે। સંયુક્ત રાષ્ટ્ર અને FAO દ્વારા આ દિવસની ઉજવણી કરીને બટાકાના પોષણ, ખેતી અને વૈશ્વિક અર્થતંત્રમાં તેના યોગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। 30 મેના રોજ વિશ્વ બટાકા દિવસની ઉજવણી। સંયુક્ત રાષ્ટ્રના FAO દ્વારા આ દિવસની શરૂઆત કરાઈ। વિશ્વમાં બટાકો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાક। બટાકાનો ઉદ્ભવ દક્ષિણ અમેરિકાના એન્ડીઝ વિસ્તારમાં। આજે વિશ્વના 159 થી વધુ દેશોમાં બટાકાની ખેતી। દર વર્ષે 30 મેના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ પોટેટો ઉજવવામાં આવે છે। આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO દ્વારા કરવામાં આવી હતી। વિશ્વમાં બટાકો સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાકોમાંનો એક છે। બટાકો માત્ર શાકભાજી નહીં પરંતુ ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બટાકાનો ઉદ્ભવ દક્ષિણ અમેરિકાના એન્ડીઝ વિસ્તારમાં થયો હતો। આજે વિશ્વના 159 થી વધુ દેશોમાં બટાકાની ખેતી થાય છે અને 5000 થી વધુ જાતો ઉપલબ્ધ છે। વિશ્વભરના કરોડો લોકો રોજિંદા આહારમાં બટાકાનો ઉપયોગ કરે છે। FAO અનુસાર બટાકો ગરીબી ઘટાડવામાં અને ટકાઉ કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આ વર્ષની થીમ છે વેર પોટેટોઝ ગ્રો લાઇવહુડ ફ્લરિશ એટલે કે જ્યાં બટાકાની ખેતી થાય છે ત્યાં જીવન અને રોજગાર વિકસે છે। આ થીમ દ્વારા ખેડૂતો, કૃષિ મજૂરો અને ફૂડ ચેઇન સાથે જોડાયેલા લોકોના જીવનમાં બટાકાના યોગદાનને ઉજાગર કરવામાં આવી રહ્યું છે। તો સામાન્ય દેખાતો બટાકો આજે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ખેડૂતોની આર્થિક મજબૂતી અને પોષણનો મહત્વપૂર્ણ આધાર બની ગયો છે। વિશ્વ બટાકા દિવસની માત્ર ઉજવણી નહીં પરંતુ કૃષિ અને ખાદ્ય સુરક્ષાના મહત્વને સમજાવતો દિવસ બની રહ્યો છે। ક્રિના પટેલ, મંતવ્ય ન્યૂઝ।